સૌને નમસ્કાર. આજના જેન્ડર રિસોર્સ સેન્ટર ગાંધીનગર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સેતુ અંતર્ગત રાજ્ય સ્તરીય સેમિનારની અંદર ઉપસ્થિત મારા પરમ સ્નેહી અને મિત્ર એવા આપની જ કોલેજના આચાર્ય ભાઈ શ્રી યોગેશભાઈ ડીઆઈ પટેલ, જેમને આપણે હમણાં જ સાંભળ્યા, ડૉક્ટર મોસમબેન ત્રિવેદી, ડૉક્ટર દિલીપભાઈ ગામિત તથા થોડીક ક્ષણો પહેલા આપણી વચ્ચેથી વિદાય લીધેલા ડૉક્ટર રાજેન્દ્રસિંહજી, આપણી વચ્ચે ભાઈ શ્રી સોલંકીભાઈ બેઠા છે, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ. જ્યારે જેન્ડરની વાત કરવામાં આવી અને મોસમબેને સાથે અમની વાત થઈ, મોસમબેન સાથેની, કે તમારે અને મોસમબેન બે જણાએ દોઢ કલાકનો એક સેશન લેવાનું છે. એટલે મેં યોગેશભાઈને પૂછ્યું કે આ લોકો કેટલા વાગે બેઠેલા છે? તો કે 9:30 પોણા 10 વાગ્યાના. હાલના તબક્કે વાગ્યા છે 11:33. યોગેશભાઈને બીજો સવાલ પૂછ્યો, જમવાનું કેટલા વાગે છે? તો કે 1 વાગે જમવાનું છે. એટલે મોસમબેને મારે જે આમાં ઇનિંગ જે રમવાની છે, આટલા કાર્યકાળની રમવાની છે, પાકી વાત છે. હવે આજે જે વાત કરવાની છે તેમાં 2-3 વસ્તુ ક્લિયર કરી દઉં. પટેલ સાહેબે સરસ વાત અપ ટુ એન્ડ સુધી એમણે થોડી સરકારી યોજનાની પણ વાત કરી, કારણ કે એ પણ તમારે જાણવી અત્યંત જરૂરી હતી. કારણ કે હું પણ CWCના ચેરપર્સન તરીકે નવસારી ડિસ્ટ્રિક્ટમાં કામ કરું છું, ત્યારે ઘણા બધાને ઘણું બધું ખબર નથી હોતું, તો એ વિશે જાગૃતિ આવે તે પણ જરૂરી છે. પણ જ્યારે હું સવારે અને છેલ્લા 2-3 દિવસથી પ્રીતિબેનનો ફોન આવ્યો ત્યારથી હું સ્ટડી કરતો, ત્યારે 2-3 વસ્તુ મને જાણવાની મળી કે ભારત વર્ષને જો જોઈએ ને આપણે, તો ભારત વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે, ભારતની જે દીકરીઓ હતી વિદુષી હતી, એમાં સૌ પ્રથમ ગજામાં જો નામ લઈ શકાય એ ગાર્ગીનું નામ લઈ શકાયું છે. ગાર્ગીએ વિદુષી યાજ્ઞવલ્ક્ય ઋષિ સાથે જનકના દરબારમાં જ્યારે એ વાર્તાલાપ કરે છે મિત્રો, યાજ્ઞવલ્ક્ય ઋષિનું મસ્તક ઝૂકી જાય છે. મિત્રો, એવી કેટલી વિદુષીઓ, એ તમે દ્રૌપદી પણ લઈ શકો, માં જાનકી સીતા પણ લઈ શકો છો, અરુંધતી પણ લઈ શકો છો. એની જો ઐતિહાસિક વાત કરવા જઈએ તો કદાચ સવારથી સાંજ પડી જાય તો પણ પૂર્ણ ન થાય. પરંતુ આ જે સમાનતા હતી, અને એમાં 1-2 વાત ખાલી કરીને પછી હું મારી વાત સંસ્કાર ઉપર આવીશ કે ક્યાં તકલીફ છે, આપણે એમાં મૂળમાં જઈશું. આપણે એમાં મને વાત યાદ આવે છે કૈકેયીની, કે તે વખતે સ્ત્રીઓ શાસ્ત્રાર્થ અને શસ્ત્રાર્થ પણ કરતી. બંને શબ્દ અલગ છે. શસ્ત્ર પણ ઉચકતી ને શાસ્ત્રાર્થ પણ કરતી. અને એમાંની કૈકેયી જ્યારે રાજા દશરથ યુદ્ધમાં જાય છે, ને કૈકેયી, ટૂંકમાં કહું છું એ પ્રસંગ આપ જાણો છો, ત્યારે રથના પૈંડાની ધરી નીકળી જાય છે અને આંગળી મૂકીને રથનું પૈંડું ચાલે છે, અને મહારાજા દશરથ બેહોશ થઈ જાય છે તીર વાગવાને કારણે, અને જંગલમાં લઈ જાય છે. જંગલમાં લઈ જઈને ફરી સાજા કરીને કૈકેયી યુદ્ધ લડે છે. અને જ્યારે રાજમહેલમાં લઈને આવે છે રાજા દશરથને કૈકેયી, થોડા સભાન અવસ્થામાં આવે છે, અને જ્યારે મહેલમાં જુએ છે ત્યારે રાજા દશરથ પૂછે કે શું થયું? એટલે કૈકેયી આખી ઘટનાનું વર્ણન કરે છે. અને વર્ણન કરીને રાજા દશરથ એટલા રાજી થઈ જાય છે, કૈકેયીને એમ કહે છે કે તમે 2 વર માંગી લો, વચન માંગી લો. તમામ ભાઈઓ બહેનોને બહુ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે જ્યારે તમે બહુ ખુશ હોવ ને ત્યારે વચન નહીં આપતા, કે વચન માંગી લેવું બહુ નહીં કરશો એમ. એટલે 2 વચન માંગ્યા. એટલે કૈકેયી બહુ ના પાડી વિનમ્રતાપૂર્વક, પણ નહીં, એક તો તમે મને એક પતિ તરીકે બચાવ્યો તે એક વચન એનું, અને બીજું વચન તમારે માંગવું પડે કે મહારાજા અયોધ્યાના નરેશ તરીકે બચાવ્યો, એનું તમારે 2 વચન થાય છે.
કઈ બહુ વિચાર કરે કે તમે હમણાં રવા દો, નહીં માંગી લે. ત્યારે કઈ એવું કહે છે કે હું નિરાંતે જ્યારે સમય આવશે ત્યારે માંગીશ. અને આપ સૌ જાણો છો. બીજી એક વાત ખાસ, માં જાનકી 14 વર્ષના વનવાસની અંદર લક્ષ્મણ રેખા દોરે છે. આપ સૌ જાણો છો કે જે અવાજ આવ્યો, એને હરણ જોઈએ છે અને એને સુવર્ણ મૃગ જોઈએ છે. હવે રામ જાણતા સુવર્ણ મૃગ નથી, છતાં પણ સીતા જિદ્દ કરે છે. સીતા આખા એ રામાયણના પ્રાસંગિક રીતે જોવા છે તો 1 કે 2 જ વખત જિદ્દ કરે છે. તેમાં આ એક જિદ્દ બહુ ખતરનાક હોય છે. તમામ દીકરીઓને વિનંતી કરું છું કે જિદ્દ ના કરશો. અને જે લક્ષ્મણ રેખા દોરેલી હતી, કારણ કે પછી લક્ષ્મણને પણ બોલાવ્યો. મારી જે રાક્ષસો તો બધાના જ અવાજ કાઢવા માટે પૂર્ણપણે સક્ષમ હતો, અને સક્ષમતાના કારણે રામ 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 અને બચાવ અવાજ કાઢ્યો. અને માં જાનકી એવું કીધું લક્ષ્મણને કે તું જા અને ભાઈને બચાવ. લક્ષ્મણ સાહેબ જાણતો હતો કે અવાજ રામનો નથી, છતાં પણ સીતાની બીજી જીદ, એક તો એને સુવર્ણ મૃગ જોઈતું હતું તે જીદ, અને બીજી જીદ કે ભગવાન રામ, તમારા ભાઈ રામને જરૂર છે, તમારી તમે નહીં જશો. લક્ષ્મણ જાણતો હતો એટલે મંત્રોચ્ચાર રૂપી લક્ષ્મણ રેખા દોરીને જાય છે ને કહે છે કે તમે આ રેખા પાર નહીં કરશો. અને દીકરીને તમામને વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું, રાવણ સ્વરૂપે આવેલો નહીં. રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવ્યો અને સાધુના વેશમાં ભિક્ષાંદેહી કહે છે અને ભિક્ષા પાત્ર આગળ કરે છે. ત્યારે માં જાનકી કેટલાક ફળ જે કે એની પાસે અવેલેબલ હોય છે તે આપે છે, પણ એને કહે છે કે તમે બહાર આવો. રાવણને અંદર બોલાવે છે કે તમે આ લઈ લ્યો. આપણે પ્રસંગ જાણીએ છીએ, પણ જે મારે એકાત્મકતાની વાત કરી છે, સ્ત્રી પુરુષોની એકાત્મકતાની વાત આપ સૌ સાથે શેર કરવી છે, તેની અંદર નજીક બોલાવે છે ત્યારે રાવણ નજીક જવાની કોશિશ તો અલબત્ત કરે છે, પરંતુ થાય છે શું? એક કરંટ જેવું લાગે છે. મંત્રોચ્ચાર રૂપી લક્ષ્મણ રેખા એ પાર કરી શકતો નથી અને રિસાઈને બેસી જાય, શ્રાપ આપીશ. અને માં જાનકી, તમામ દીકરીઓને વિનંતી કરું છું, માં જાનકી જેવી લક્ષ્મણ રેખા ઓળંગે છે, એની બધી જ શક્તિ સમાપ્ત થઈ જાય છે. તમામ દીકરીઓને વિનંતી કરું છું કે જ્યારે તમારી મમ્મી કે તમારા પપ્પા એમ કે દીકરા આજે નવરાત્રીમાં ગરબા રમવા નથી જવાનું, એ તમારી લક્ષ્મણ રેખા છે, એને પાર નહીં કરશો. બાકી અમદાવાદની એક સત્ય ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો નથી. સાહેબ, થોડા જ વર્ષો પહેલા આપણે તો બધા જાણીએ છીએ, વાંચ્યું છે, ન્યૂઝપેપરમાં, ટીવી ચેનલ ઉપર આવી ગયું હતું. એક દીકરી 31st કોલેજમાં ભણતી છોકરી, આ સત્ય ઘટના છે એટલે શેર કરું છું. જીદ શું હોય શકે? લક્ષ્મણ રેખા ક્યારે દીકરીને વિનંતી કરો, ઓળંગશો નહીં. જીદ કરે છે કે મમ્મી પાર્ટીમાં જવું છે, રાત્રે 10 વાગ્યા હતા, 31st છે. મમ્મી ને પપ્પા ના પાડે છે કે દીકરા રાત્રે 10 વાગ્યા તું ક્યાં જાય છે? કે નહીં, કોલેજના વિદ્યાર્થીઓ સાથે આપણે ગેટ ટુગેધર કરે છે ને હોટલમાં પાર્ટી છે. માં બહુ ના પાડે છે. દીકરી કહે છે કે મમ્મી આજ તો ઉંમર છે નાચવા કૂદવાની, ગાવાની, રમવાની, ફરવાની, પછી ક્યારે? મમ્મી બહુ ના પાડે છે, છતાં પણ દીકરી લક્ષ્મણ રેખા ઓળંગે છે. બનાવ એવો બને છે, સત્ય ઘટના છે માટે કહું છું મિત્રો, બનાવ એવો બને છે કે 5 છોકરાઓ એને કોકની અંદર એવું કંઈક પાઈ દે છે, જેને કારણે બેહોશ થઈ જાય છે. 5 છોકરા આખી રાત એની પર બળાત્કાર કરે છે અમદાવાદની હોટલની અંદર. સવારે 5 વાગે દીકરી જ્યારે ભાનમાં આવે છે ને જ્યારે રિક્ષામાં ઘરે આવે છે, માના ખોળામાં માથું મૂકીને રડે છે, પોક મૂકીને. માને ખબર પડી જાય છે કે શું ઘટના ઘટી છે. માં એક છોકરીને દીકરીને માથે હાથ, દીકરા ચિંતા નહીં કરો, બેઠી છું, જે થયું તો કઈ વાંધો નહીં. દીકરી માના ખોળામાં 1 કલાક સુધી માથું મૂકીને રડે છે. રડતા રડતા એ લેટર લખીને જાય છે. માટે ખબર છે, લેટર રડતા રડતા એ વિચારે છે કે મારો ભાઈ મોટો છે, પત્રકારો આવશે, ટીવી મીડિયાવાળા આવશે અને આખો પરિવાર બદનામ થઈ જશે, શું કરીશ? 1 કલાક પછી, 6 વાગ્યા પછી માને એમ કહે છે,
હું રૂમમાં જઈને થોડો આરામ કરું, માને છે, પણ આરામ કરવાને માને જે રૂમમાં જાય છે દુપટ્ટાથી પંખા નીચે લટકી જાય છે. 60% છે. દીકરીઓ અને દીકરાઓ તમામને વિનંતી કરું છું કે મા બાપે નક્કી કરેલ લક્ષ્મણ રેખા ક્યારેય ઓળંગશો નહીં. એનું પરિણામ બહુ ખરાબ આવે છે મિત્રો. અને મમ્મીને કે પપ્પાને ક્યારે પણ એવા શબ્દોથી નવાજશો પણ નહીં કે બેસ મમ્મી તને કશી ખબર નહીં પણ હું તો કોલેજ કરું છું. તમામ દીકરાઓ દીકરીને વિનંતી કરું છું, ઇક્વાલિટી પ્રમાણે વિનંતી કરું છું કે જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે કશી જ ખબર નહીં હતી ને, ત્યારે જ્યારે રડતા ત્યારે માને ખબર હતી કે આપણે શું જોઈએ છે. તો તમે એટલા બધા મોટા થઈ ગયા છો કે તમે મમ્મીને કે બેસ મમ્મી તને કઈ સમજ નથી પડતી, તમે કેવી રીતે બોલી શકો છો? આજે મિત્રો મારે શિક્ષણ અને સંસ્કારની વાત આપ સૌ સાથે શેર કરવી છે. ગારડા કોલેજમાં છેલ્લા 34 વર્ષથી મેં પરિચય આપવાની પ્રીતિબેનને બહુ સ્પષ્ટ ના પાડેલી. મારો પરિચય નહીં આપવો સાહેબ. ઘણા બધા ફંક્શનોમાં જાઉં છું, પરિચય બહુ જીદ કરી એટલે પરિચય મોકલાવ્યો, છતાં મેં મારી દીકરીને કહ્યું હતું કે મેડમને કહે છે કે મારો પરિચયમાં કશું જ બોલવું નહીં, માત્ર નામ બોલશો ચાલશે. કારણ કે હું બોલું છું એ જ મારો પરિચય છે. આટલા પુસ્તકોને આટલું આમ ને આટલું આમ તો લૌકિક છે, પણ જે હૃદયમાં ઉતરે છે તે અલૌકિક છે. સાચો પરિચય તો માણસ બોલે છે એના પરથી નક્કી થાય છે. જે સરે કીધું બોલે એના પરથી નક્કી થાય છે. તમે જ્યારે એકબીજા સાથે કમ્યુનિકેટ કરો છો, વાત કરો છો, જે શબ્દ યુઝ કરો છો એને આધારે નક્કી થાઓ છો કે તમારા મા બાપ કોણ છે, કયા પરિવારમાંથી આવો છો, કયા કુટુંબમાંથી આવો છો, કયા સમાજમાંથી આવો છો, કઈ સંસ્કૃતિમાંથી આવો છો. સાહેબ બાપુની કથાનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો ને. પરમ પૂજ્ય મોરારી બાપુ એક દાંડીમાં કથા હતી, તો તે વખતે એક માણસ સાહેબ ગમે તેમ ગાળો બોલતો હતો બાપુને. આ સત્ય ઘટના છે. પટેલ સાહેબ ગાળો બોલતો હતો તો બાપુ પાસે એમના કેટલાક માણસો લઈને ગયા કે બાપુ આપણે ગમે તેમ ગાળો બોલે છે સાહેબ. તો બાપુ એમ કીધું એને છોડી દો, એ ગાળ નથી બોલતો, પોતાનો પરિચય આપે છે. તમે બોલો છો ને એ તમારો પરિચય છે. તમામ દીકરા દીકરીઓને કોલેજના તમામને નમ્ર વિનંતી કરું છું, આ ક્ષણ પછી તમે જે પણ બોલશો ને એ તમારો પરિચય નથી, તમારા આખા ખાનદાનનો પરિચય પ્રાપ્ત થાય છે. મહેરબાની કરીને એક પણ અપશબ્દ તમારા મુખમાંથી આ ક્ષણ પછી નીકળવો નહીં જોઈએ. નહીં તો તેમાં તમારો તો વાંક નહીં, તમારા માતા પિતા બદનામ થઈ જશે કે કોનું સંતાન છે. બોલો છો એના પરથી પરખાઈ જાઓ છો. એક નાનો સવાલ, મિસ્ત્રી સાહેબને બહુ વર્ષોથી અમે મિત્રો છે, એટલે જ્યારે સવાર આવે ને ત્યારે અમારી વાત થઈ થોડીક. એવું કહેતા હતા અજ્ઞાતપણે પણ કે આ કોલેજના અને બીએડ કોલેજના જે છોકરા છે એટલા સારા છોકરાઓ છે, એટલા સર્વશ્રેષ્ઠ છોકરાઓ છે કે આવા છોકરા પ્રાપ્ત કરીને ખરેખર અમે ધન્ય થઈ ગયા. અને જેટલું પણ બોલે છે પૂર્ણપણે સત્ય બોલે છે. એક નાનો સવાલ પૂછી લઉં, આટલા તમે સારા વિદ્યાર્થીઓ છો તો સાચું કહેજો, એક પણ જૂઠું નહીં બોલતા. આમાંથી બેઠેલા કેટલા દીકરા દીકરી રોજ સવારે માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આવે છે? 1 2 3. જોરદાર તાળી પાડી લાગો પણ 3. વાવ, સો બ્યુટીફુલ, થેન્ક યુ સો મચ, અભિનંદન. મારો હાથ પીવું છો તો હું બી પગે લાગી ના હોય. એક પણ દિવસ એવો નથી ગયો કે હું મારા પિતાશ્રીને, માને તો વિદાયને 2016માં ગયા, પણ એક પણ દિવસ એવો નથી ગયો કે હું ફાધરને પગે લાગ્યા હોય, ઘરની બહાર પગ મૂક્યો હોય. આજથી તમામ દીકરા દીકરાને વિનંતી કરું છું, મા બાપ કોઈ મુદ્દે કદાચ ખોટા હોઈ શકે છે, મે બી, પણ તમારા મા બાપ ખરાબ નથી. ધ્યાન રાખજો, શબ્દ ખોટા હોઈ શકે છે પણ તમારા પેરેન્ટ્સ ખરાબ નથી. હું 3 જ વાત તમને કહું છું, જો મારી વાત તમારા હૃદયમાં ઉતરે તો તમારે આવતીકાલે મોર્નિંગમાં પપ્પા મમ્મીને પગે લાગવું. નહીં ઉતરે તો મારી વાત મારી પાસે કાંઈ યોગેશભાઈને આપી દેજો. રાઈટ? પહેલી વાત ધ્યાનથી સાંભળજો, તમારું પૂરેપૂરું એટેન્શન આ તરફ. 3 ઘટનાઓ ઘટી શકે છે મારા પ્રવચન દરમિયાન. એક તો રડવું આવે તો રડી લેજો,
ભાઈઓને ખાસ વિનંતી, બહેનો તો રડશે જ સાહેબ. પુરુષ રડે જ નહીં, એટેક બહુ આવે ભાઈ સાહેબ. પુરુષ જિંદગીમાં 2 જ વાર રડે. એક, દીકરી સાસરે જાય ત્યારે, અને દીકરો તર છોડે ત્યારે. બાકી પુરુષ રડતો નથી. હું તમામ પુરુષોને વિનંતી કરું છું કે મહિનામાં 1 વાર પોક મૂકીને રડી લેજો સાહેબ. સાચે કહું છું સાહેબ. માતા બહેનો લાગણી પોતાની બહુ સહજતાથી વહાવી દે છે. શાકભાજી માર્કેટમાં બહુ જૂની 10-15 વર્ષની સહેલી 15 વર્ષ પછી મળી હોય અને એને કઈ દુઃખ પડતું હોય તો આય રડવા માંડે. હવે આમ તો કઈ લેવા દેવા જ નથી, બોલો, છતાંય રડશે. કારણ કે માતા બહેનો દીકરીઓ પોતાની લાગણી સહજતાથી વહાવી દે છે, એટલે સાહેબ એમને એટેક આવતા જ નથી. મે બી કદાચ લાવે ખરું, માફ કરજો, એવું કોઈ ઇન્ટેન્શન નથી, પણ એમ આવે તો નહીં જ. અને કોઈ આવી ગયા હોય તો અપવાદ રૂપે ગણી કાઢજો. બાકી માતા બહેનોને કોઈ દાડો એટેક નહીં આવે. પુરુષોને બહુ એટેક આવે, કારણ કે પુરુષ પોતાની લાગણીઓ વહાવી શકતો નથી. આ સાયકોલોજી કહે છે સાહેબ, આ સત્ય બાબત છે, પૂર્ણ સત્ય છે. એટલે એક ઘટના તો એ કે મારા પ્રવચન દરમિયાન તમારી આંખમાં આંસુ આવે તો દીકરાઓના આંખમાં આંસુ આવે જ છે, રડી લેજો. બીજું, કદાચ જ્યાં તમને હસવું આવે ત્યાં હસી લેજો. અને ત્રીજું, કે જ્યાં તમને એવું લાગે કે તાળી પાડવા જેવું છે તો દિલ ખોલીને તાળી પાડી લો. તાળી પાડતા આવડે છે? બધા પાડજો એક વખત, તાળી પાડી લેજો. આ 3 જે વાત કરી છે ને એ થેરાપી છે સાહેબ. એક થેરાપી છે, તમે જે આપણે તાળી પાડી તેને ક્લેપિંગ થેરાપી કહેવાય. ક્લેપિંગ થેરાપી જે નર અને નારીમાં પણ નથી, નાન્યતર જાતિના લોકો છે, ક્યારેય માદા નથી પડતા સાહેબ. મેડિકલ સાયન્સે સુધી કાઢ્યું છે. એ લોકો આમ તાળી પાડે છે એટલે એક્યુપ્રેશરના બધા જ સાહેબ પોઈન્ટ દબાઈ જાય છે, માણસ માદા પડતા નથી ક્યારેય. અમારા ક્લાસ પૂરો થાય છે 50 તાળી પડાવું વિદ્યાર્થી. યોગ શિબિરમાં મારતા 50 તાળી પાડે એક ગીત પટેલ. યસ, એક શિબિર, એક અમારો પ્રાણાયામ પતે એટલે તમને પણ જો હેલ્થ વાઇઝ ગુડ જોઈએ તો તાળી પાડતા રહેજો. નંબર 1, ઘરે બી તાળી 50 પાડજો રોજ. નહીં પાડશો મને ખબર. કેમ? તો કે બાજુવાળો શું કહે, શું થયું? આ પણ આપણી ચિંતા નથી. માણસ પોતાના દુઃખે દુઃખી નથી, બીજાના સુખે દુઃખી સાહેબ. તકલીફ આપણી એ છે. અને બીજી થેરાપી છે ક્રાઇંગ થેરાપી, જે રડવાની વાત કરી, આ બી થેરાપી છે. અને ત્રીજી છે લાફિંગ થેરાપી. મુસ્कुराते रहो, आप लखनऊ में हैं. કેટલો સરસ વર્ડ છે. સ્વચ્છ નવસારીમાં આપનું સ્વાગત છે, સંસ્કારી નગર નવસારીનું સ્વાગત છે. आप मुस्कुराइए, आप लखनऊ में हैं. वाव, સો બ્યુટી ઓફ ધ સેન્ટેન્સ. કેટલું સુંદર વાક્ય છે. એમ વાંચતા વાંચતા આપણા ચહેરા પર સ્માઇલ આવી છે સાહેબ. એસબીઆઈ વાળા લખવા માંડ્યા, બેંક વાળા, મુસ્कुराइए, आप बैंक में. સાહેબ માણસ હસતો નથી. પટેલ સાહેબ, આહિર સાહેબ, તકલીફ છે, માણસ હસતો નથી. બોલો, એમાં પુરુષો તો ખબર નહીં સાહેબ શું નિયમ લીધો છે, ખબર નહીં. બધું આખો ટેન્શન, આખી દુનિયા એ જ ચલાવતો હોય તેમ જ સાહેબ ચાલતો હોય. અને સવારે નોકરી પર જાય છે, મેં જોયા છે કેટલાય પુરુષોને બસ લેવા આવે છે સાહેબ. નોકરી પર જાય એની પત્નીએ સવારે ભાખરીને બટાકાનું શાક, એ બી કહી દઉં કે મેનુ બી તમને કહ્યું સાહેબ, એ બાંધેલું હોય. એની ચાલવાની સ્ટાઇલ તમે જુઓ, તે તમે કોલેજમાં કાલે આવો તો જોજો તમે, આવા લોકો તમને ભટકાડશે ક્યાંક ને ક્યાંક. તે ટિફિન આમ છે ને, આમ ઊંધું લાગેલું હોય અને આમ કરીને ચાલતો બિંદાસ. એટલે ચહેરા પર હાસ્ય નહીં હોય. પણ તમે પૂછો ને, કાં ચાલ્યો અથવા કાં જાય છે એમ પૂછો ને, નોકરો. એ સાહેબ નોકરી નહીં બોલે હે કે સાહેબ, એ બોલે નોકરો કરવા. કેમ? કે જે સ્થળે જાય છે એ સ્થળ એને કાર્ય કરવાનું ગમતું નથી. આ સત્ય ઘટના છે. 100 માણસોમાંથી 99 માણસોને પોતાના ગમતા કાર્ય મળ્યા નથી ને મળશે પણ નહીં, તમને બી નહીં મળશે. સ્વામી વિવેકાનંદ કહે છે પર્સનલ ડેવલપમેન્ટની અંદર કે ગમતું કાર્ય તો મૂર્ખ માણસ પણ સિદ્ધ કરી શકે છે, પણ અણગમતા કાર્યને મનગમતું બનાવી લે છે એ સર્વશ્રેષ્ઠ માણસ છે. એટલે વાંસદા કોલેજના જેટલા પણ દીકરા અને દીકરી બેઠા છે ને, સર્વશ્રેષ્ઠ છે એવું પૂર્ણપણે માનું છું. પહેલી વાત, પેરેન્ટ્સને શા માટે પગે લાગવું જોઈએ? અમે 3, 4, 5 જણ લાગીએ છીએ, બાકી નથી લાગતા. એ લોકોને સમજાવવા માટે પહેલી મહત્વની વાત, અહીંથી ધ્યાન રાખજો હવે બરાબર મારી સાથે. માતા પિતા તમારા જન્મદાતા છે.
જન્મ આપ્યો છે. તમારી માતાએ અને મારી માતાએ 9 મહિના સુધી તમને ને મને પેટમાં રાખ્યા છે. તમારું ને મારું વજન 9 મહિના સુધી અને ઉચકીને ચાલી છે અને અથાણા ભાવતા હતા, અથાણા છોડ્યા છે. ચાલવાની ઝડપ વધારાતી, ચાલવાની ઝડપ ઘટાડી છે. દાતર ઉપર ચડતી, ધીમે ધીમે ચડે છે. ફરવાની ટેવ હતી, ફરવાની ટેવ તમારા માટે ને મારા માટે છોડી એટલા માટે છે કે મારા બાળકના સ્વાસ્થ્યને કશું નુકસાન નહીં થઈ જાય. મિત્રો, ઘણા એમ કહે છે કે એમાં શું, પણ મારી એક વિનંતી એ છે, આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ કહે છે કે શું એક પુસ્તક 9 દિવસ સુધી 24 કલાક તમે હાથમાં રાખી શકો છો ખરા? તો જો આપણે એક પુસ્તક 9 દિવસ સુધી 24 કલાક જો હાથમાં ન રાખી શકતા હોય તો આપણે તમારી માએ ને મારી માએ 9 મહિના સુધી આપણને પેટમાં રાખ્યા છે, વજન ઉચક્યું છે, એના લોહીથી આપણે બન્યા છે, એના શ્વાસથી આપણે શ્વાસ લીધા છે. મિત્રો, જન્મદાતા છે અને પ્રસવની પીડા તો માને ખબર છે. એટલા માટે કેટલાય ગુજરાતી કવિઓ, હિન્દી કવિઓ લખે, જનનીની જોડ સખી નહીં જડે. જનની એ જન્મદાત્રી છે. પૃથ્વી ઉપર ભગવાન પછી બીજું સ્વરૂપ હોય તો માનું છે. મિત્રો, હંમેશા રિસ્પેક્ટ કરજો. બીજું, જન્મદાતાની સાથે જીવનદાતા છે. જન્મ આપવો જેટલી કપરી ઘટના છે એની કરતા 1001 ગણી કપરી ઘટના એ જીવન આપવું છે. જીવન આપવું એટલે શું? આપણે બહુ નાના હતા, આપણા હાથમાં રોટલી કે પૂરીનો ટુકડો હતો અને કાગડો આવી ગયેલો, જો મમ્મીએ તકેદારી રાખી નહીં ઉડાડ્યો હોત તો? આપણા જયારે દાંત, મને એક વિશ્વની વ્યક્તિએ બતાવો, જયારે દાંત આવતા હતા, પપ્પા મમ્મી જો યોગ્ય સમયે ડોક્ટરની દવા લઈને સારવાર નહીં કરી હોત તો? એટલું જ નહીં, મમ્મી હાથ પકડીને ચાલ રહી હતી, આપણે અચાનક હાથ છોડીને જતા રહ્યા, ટ્રક આવી જ ગઈ હતી, મમ્મીએ દોડીને પકડી નહીં લીધા હોત તો? અહીં એવા કોઈ એપાર્ટમેન્ટ નથી, પણ એપાર્ટમેન્ટમાં ઘણા બાળકો મારા શહેરની અંદર ટેબલ ઉપર ચડીને, ગ્રીલ ઉપર ચડીને જોવાની કોશિશ કરતા. બાળ સહજ. જો ટેબલ પરથી પગ છટકી ગયો, નીચે પડી ગયો હોત તો? ચૂલા કે ગેસ પાસે બાળક જતું રહ્યું અજ્ઞાનતાને કારણે, એને ખબર નથી, જો માએ ખેંચી ન લીધો હોત તો? આવા તો મારી પાસે 1001 ઉદાહરણો છે. મિત્રો, સમય નથી, બાકી 1001 ઉદાહરણની વાત કરી શકું છું કે આપણું જીવન જ શક્ય નહીં હતું. આપણું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જાત. મિત્રો, જે માએ આપણને જન્મ આપ્યો છે, તમને કદાચ નહીં ખબર હોય, કેટલીય ક્રૂર, ઘાતકી, વિલાસી માતા, ઇવન સાપણ પણ પોતાના બચ્ચાને જન્મ આપ્યા પછી મારી નાખે. કૂતરી પોતાના બચ્ચાને જન્મ આપ્યા પછી મારી નાખે છે. કેટલી ક્રૂર, ઘાતકી, વિલાસી માતાઓ પોતાના બાળકને જન્મ આપતી જ નથી, પેટમાંથી સીધા પરલોક પધરાવી દે છે. કેટલી ક્રૂર, ઘાતકી, વિલાસી માતા સાહેબ, આપણે 2 માતાઓ અમારા CWC ની અંદર બાળકો અમારી પાસે આવે સાહેબ. અહીં વલસાડ રોડવેલ પાસે 3 મહિનાનું બાળક કોઈ નાખી ગયું ખેતરના શેડા ઉપર. 3 મહિનાનું બાળક. આજે અમારા ચીખલીની ઓફિસમાં, અમારા ત્યાં સંસ્થામાં એ છે છોકરું. એક આ સાઈડ કોઈ પરિવાર, ધરમપુર સાઈડ એક પરિવાર 18 દિવસનું બાળક આપી ગયા. શું થઈ રહ્યું છે? આ બાળકોનું કોઈ નથી. તમારે માય ને મારે આવું નથી કર્યું. મિત્રો, આવી ક્રૂર, ઘાતકી, વિલાસી માતાઓ પોતાના બાળકને કચરા પેટીના ડબ્બામાં ફેંકી દે છે. અવારનવાર સમાચારમાં આપણે જોઈએ છીએ. મિત્રો, અને વર્ષે 9000 કરોડ માતાઓ પોતાના બાળકને પેટમાંથી પરલોક પધરાવી દે છે. સૂર્ય પણ નથી બતાવતા. તમારી માએ ને મારી માએ આવું નથી કર્યું, માટે તમે અહીંયા માસદા કોલેજના આ છતની અંદર હાજર છે. જીવન આપ્યું છે. અને ત્રીજું, સંસ્કાર આપ્યા છે. સંસ્કાર આપે એટલે આપણે ખોટી જગ્યાએ ક્યારેય નથી જવા દીધા, ખરાબ પુસ્તકો નથી વાંચવા દીધા, મોબાઈલમાં પણ તમને ખરાબ નથી જોવા દેતા. મોબાઈલ પર રિસ્ટ્રિક્શન હોવું જરૂરી છે. અને યોગેશભાઈને વિનંતી કરું, અને હું તો કોલેજમાં બી કહું કે તમારે CMO માંથી કે PO માંથી ફોન નથી આવવાનો, તમારે મોબાઈલની કાંઈ જરૂર નથી. છતાં પણ રાખો છો, રાઈટ? મંદિરે લઈ જઈને ભગવંતના દર્શન કરાવ્યા છે. હું તો એટલે સુધી કહીશ કે આપણા હાથના આંગળાના ટેરવા પણ નહોતા ટેવાયેલા તે વખતે આપણે ઘંટનાદ કરતા શીખ્યું છે. આપણે બોલતા પણ નહોતું આવડતું. ખાલી પપ્પાએ કે મમ્મીએ ઘંટો એટલે આપણે પણ હું કરતા, ખાલી હાથ ઊંચો કરતા કે મારે પણ આ કરવું છે, અને મમ્મી કે પપ્પા આપણને ઉચકીને ઘંટનાદ કરાવતા શીખ્યું છે.
આંગળીના ટેરવા નહોતા ટેવેલા તે દિવસે આપણે 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયાનો સિક્કો અંદર દાન પેટીમાં નાખતા શીખ્યું છે. મસ્તક નમાવીને ગુરુ ભગવંતના આશીર્વાદ લેતા શીખ્યું છે. આ સંસ્કારોનું સિંચન કર્યું છે. માટે તમે અને હું અહીંયા છીએ. ગણપતિ મૂર્ખ નહોતા. કાર્તિકે તો મોરનું વાહન લઈને જતો રહ્યો હતો, માતા દેવ છે પિતા દેવ છે, પણ ગણપતિએ 64 પ્રદક્ષિણા કરી. માતા દેવ છે પિતા દેવ છે. તમામને નમ્ર વિનંતી કરું છું, આવતીકાલથી સવારથી ભગવાનને પગે લાગીને તરત જ તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરજો. એની આશીર્વાદમાં એટલી તાકાત છે કે તમારા માથે હાથ મૂકી દેશે. દુનિયાની કોઈ તાકાત કે ભગવાન પણ એ મિથ્યા કરી શકે એમ નથી. ગેરંટી સાથે કહું છું, હું મારા અનુભવને આધારે કહું છું. મિત્રો, આજે પણ અધ્યાપક અને આચાર્ય હોવા છતાં પણ મારા ફાધર આગળ મારું મસ્તક ઝૂકે છે. કારણ કે મને ખબર છે કે બધી જ વસ્તુ ત્યાં છે. એટલે આ સંસ્કારની વાત જનરલી આપણે જ્યારે પગે લાગીએ છીએ ને, લાગશો બધા આવતીકાલ સવારથી? હલો, આવતીકાલ સવારથી બધા પગે લાગશો? અવાજ નહીં, બૂમ પાડવાનું નથી કહેતો કે પણ લાગશો બધા? કમિટમેન્ટ આપો છો? વચનબદ્ધતા હોય કે કમિટમેન્ટ પગે લાગવું જ પડે. જો થોડાક તમને દુખશે કમરમાં, થોડા અડધા પેલા વાંકા નહીં વળેલા ને, એટલે થોડાક એમ પેલા મોઢામાં થોડું તકલીફ પડશે, પણ મારા વતી આટલું સહન કરી લેજો એમ. પણ વળજો. તમે ખાલી એટલું ધ્યાન રાખજો કે સાહેબ જો પગે લાગીને આવતા હોય તો મને પગે લાગવામાં કશો વાંધો નથી. આ ધ્યાન રાખીને આવતીકાલ મોર્નિંગથી પગે જનરલી આપણે પગે ક્યારે લાગીએ? જે લોકો 5 જણા સિવાયના જે લોકો છે જનરલી ક્યારે પગે લાગીએ? આખા વર્ષમાં એક 10માની બોર્ડની પરીક્ષા હોય ત્યારે, 12મા બોર્ડની પરીક્ષા હોય ત્યારે, ત્રીજું તો મારી સાથે રહ્યો ને ભાઈ, 2 વે કમ્યુનિકેશન કરો ને, 1 વે તો કેવી રીતે ચાલશે? ત્રીજું ક્યારે? યસ, જો આ લોકો બોલ્યા છે ને, બર્થડે હોય ત્યારે. તમારે તો બર્થડે ઉજવે? આપણે વાંસદા બાજુ ઉજવે છે? ઉજવે કેવી રીતે ઉજવે? હા, ઘરની અંદર પેલા ફુગ્ગા બાંધે ને રિબીન બાંધે ને એવું કઈ કરે છે. પછી કે કેક લાવે ને, અહીં કઈક ખબર નહીં કઈ મળે. નવસારી મંજીની 2-3 કેક મસ્ત નિકીની કેક ને ફાઇન મળે મને તો. સાહેબ તમે આવું નહીં બોલો, મોઢામાં પાણી આવે પાછું. અને એમાં ચોકલેટ કેક તો બહુ જ મસ્ત. તો કેક લાવે, કેક વાળા સાહેબ મીણબત્તી આપે કે, અને મીણબત્તી આપે લાઇટર બી મેં કહેલું છે એ લોકોને કે લાઇટર બી આપો, 10 રૂપિયા તો વધારે લઈ લો. પણ માચી શોધવા ક્યાં જાય હવે? એ મગજમારી. ઘરમાં સાહેબ માચીસ બી નહીં મળે આપણે હવે. એટલે તમારે તો આવું જ કરે કે ભાઈ પેલી કેક લાવે, પછી કેકમાં મીણબત્તી મૂકે, પછી એને સળગાવે. ઓકે, પછી શું કરે? ફૂંક મારે, પછી બોલવે, અને પછી હા હેપી બર્થડે કરે. અચ્છા, મને સાહેબ આજ સુધી એ સમજાયું નથી ભારતીય સંસ્કૃતિ અનુસાર કે મીણબત્તી આપે તો મીણબત્તી સાઈડમાં મૂકીને ઇન્વર્ટર નહીં હોય તો લાઈટ જાય ત્યારે કામ લાગે. હવે તો સાહેબ મીણબત્તી કરતા બી ખતરનાક પેલા આવી ગયા કે એ બહુ આવડે નહીં આપણે તો બોલતા હો, પણ એવા હલકે સાહેબ મોઢા બારી લાગે. કેટલાકના મોઢા ભરી ગયા સાહેબ, એવા ખરાબ ઇન્સિડન્ટ બન્યા છે. હા, હલકાવે જાણે આરતી કરતા હોય ને તે રીતના હલકાવે. સાહેબ, ભારતીય સંસ્કૃતિ તમશોમાં જ્યોતિર્ગમય. ક્યાં જઈ રહ્યા છે આપણે? હે પ્રભુ, ઊંડા અંધારથી પ્રકાશ તરફ લઈ જાય. મૂર્ખના સરદારો આપણે કામ એ કરી રહ્યા છીએ કે હે પ્રભુ, પ્રકાશમાંથી મારા દીકરા કે દીકરીને અંધારામાં લઈ જા. શું વાત કરી રહ્યા છો તમે? ક્યાં છો? પશ્ચિમનું આંધળું અનુકરણ નહીં કરો ભાઈ. અને જ્યારે સાહેબ એ છોકરું ફૂંક મારે છે ત્યારે થૂક ઉડે છે. છી ગંદી એઠી કેક ખાય, અને પાછા કેક બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. થૂક વાળી કેક તો હારી જ લાગે ને. પછી જો આજ પછી ખાધી છે તો તમે લોકોએ. અને સાહેબ આ તો હજુ કઈ નથી. મને કોલેજના છોકરાઓ મસમબેન એવું કે સાહેબ અમે છે ને એકના મોઢામાં, અને મેડિકલના કોઈ ડોક્ટર નથી, બાકી મેડિકલના ડોક્ટર આપણી સાથે સહમત થાય કે મેક્સિમમ બેક્ટેરિયા આપણા મોઢામાં હોય સાહેબ. સાહેબ એકના મોઢામાં એક કેકનો ટુકડો ખાલે, એક બીજામાં, એક ત્રીજામાં, અને બધું એને જે રોગ થયેલો બધામાં ફેલાવે સાહેબ. કોરોના
એટલે સેપરેટ આપી દેજો, ફૂક બુક ન મારતા. અને સાહેબ મને કોલેજના છોકરા જયારે વાત કરી, સાહેબ તમે તો કઈ જાણે જ નહીં, એમ કે તો સાહેબ તો બહુ આગળ વધી ગયું, એમ કે હા કે શું આગળ વધ્યું, તો કે સાહેબ એ કેક લે, કાપ્યા પછી એના એટલે ચામડીનો ગ્લો આવતો હશે. મને સમજાય નહીં સાહેબ, જે વસ્તુ મોઢામાં ખાવાની તે મોઢામાં ચોપડે શું કરવા હારું સાહેબ, હજી મને સમજાય નહીં. બોલો, એટલે કરતા હોય કોલેજમાં તો સાહેબ કરવા જ નહીં દેતા હોય, પણ જો બહાર તમે રોડ પર કરતા હોય, આ બધું ખાવાની છૂટ છે. કેક ખાઓ, હું ના નથી પાડતો, સારી લાગે તે વસ્તુ ખાઓ, તે ના નથી પાડતો. આજ પછી માનસો વાત, શરૂઆત આપણાથી કરવી પડશે. લોકો તો નહીં જ માનશે, તમે માની જાઓ ને. આટલા જે પરિવાર બેઠો છે ને, વાંસદા કોલેજ અને બીએડ કોલેજનો, આર્ટ્સ એન્ડ કોમર્સ અને બીએડનો, એટલો પરિવાર માની જાય તો મારું તો કામ થઈ ગયું. આજનું રાષ્ટ્રીય સ્તરનો સેમિનાર આપણો તો સફળ જ છે. જો આટલું થઈ જાય તોય જેન્ડર ઇક્વાલિટીમાં બંનેમાં, હે કે હું ખાલી છોકરા નથી કહેતો, છોકરીને બી કહું છું, છોકરીઓ બી સાહેબ લગાવે, હે કે હા બે લગાવે તો બે વસ્તુ, એમાં તો હા, એમાં તો કોઈ ના નહીં. એટલે પહેલી વાત છે. બીજી મહત્વની વાત છે કે એક વિડીયો સાહેબ મેં કાલે જોયો, કદાચ આપે પણ જોયો હોય, ઘણા બધાએ, ફોરેનનો વિડીયો છે, અમે પણ જોજો. એક ફાધર 71 વર્ષના અને એક એનો યુવાન દીકરો 35-40 વર્ષનો એક બાકડા પર બેઠા છે. બાકડા પર બેઠા છે અને ચકલી, પક્ષીઓ, સરસ મજાનું એનું ગાર્ડન બી ત્યાં જ છે અને એનો બંગલો બી ત્યાં જ છે. એટલે વૃદ્ધ જે કાકા છે ને, 75-80 વર્ષના, એ એના દીકરો પેપર વાંચી રહ્યો છે. દ્રશ્ય બહુ ફાઇન છે. પેપર વાંચતો હતો. એ પેપર વાંચતા વાંચતા એના ફાધર કહે છે, વોટ ઇઝ ધીસ, અંગ્રેજીમાં કહે છે, આપણે ગુજરાતીમાં સમજવું તો ઇંગ્લિશ પેરો, ચકલી છે. ચકલી ઉડીને પાછી બીજા ઝાડ ઉપર જાય છે. બહુ જ મસ્ત વિડીયો છે. બીજા ઝાડ ઉપર જાય છે, પેલો પાછો પૂછે છે, વોટ ઇઝ ધીસ. એટલે પેલો જરાક એનો છોકરો છે ને, જરાક પેપર હટાવે એટલે જરાક જો સ્પેરો, ચકલી ઉડીને ત્રીજા ઝાડ પર જાય. એટલે પાછા પેલા ફાધર થોડીક વાર એને પાછા પૂછે, વોટ ઇઝ ધીસ. પેલા આ વખતે સાહેબ પેપર બી નહીં હટાવ્યું, સ્પેરો 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 કેટલી વાર કહેવાનું, સમજ પડે કે તમને, એમ કે ખીજવાઈ ગયો. જો કે તમે બી આવું મમ્મી પપ્પા આગળ તો નહીં થતું, મમ્મી આગળ તો હા કરતા હશો. એટલે સાહેબ પપ્પા એના ઉઠીને ગયા, બંગલામાં ગયા, બંગલામાંથી એક ડાયરી લાવ્યા. ડાયરી લાવ્યા ને એને એમ કહ્યું કે 35નું પાનું ખોલ. સાહેબ 35નું પાનું વંચાયું. શું છે વાંચ. એમાં એમ લખેલું હતું કે મારો દીકરો, એટલે જે પેલો બાજુમાં બેહેલો પેપર વાળો, એ આજે 3 વર્ષનો થઈ ગયો છે અને એ અહીંયા જ જે જગ્યાએ છું એ જ જગ્યાએ ગાર્ડનમાં બેઠો છું. એ સ્પેરો ને, ચકલીને જુએ છે ને કે વોટ ઇઝ ધીસ. આજ આ હમણે વાળો હે કે હા, વોટ ઇઝ ધીસ. એટલે મેં કિસ કરી મારા બાળકને કે આ ધીસ ઇઝ સ્પેરો. થોડીક વાર ચકલી ઉડીને બીજા ઝાડ પર ગઈ તો પાછું પૂછ્યું, વોટ ઇઝ ધીસ. પાછી બીજા ગાલ પર પપ્પી કરીને કીધું સ્પેરો. ત્રીજી વાર પાછું પૂછ્યું તો કપાળ પર પપ્પી કરીને કે સ્પેરો. ચોથી વાર પૂછ્યું એટલે હક કરીને બેટા સ્પેરો છે. 21 વખત 21 ટાઈમ્સ પૂછ્યું અને પપ્પા ગુસ્સે નથી થયા. અને આ ભાઈને ખાલી 3 જ વાર કહ્યું વોટ ઇઝ ધીસ, તેમાં એનો પિત્તો ગયો. એટલે તમામને વિનંતી કરું છું કે પપ્પા મમ્મી આગળ પિત્તો ન ખોતા, અને બીજા શિક્ષકો આગળ તો પિત્તો જાય તો બી ખોઈ તો નહીં શકે, કારણ કે માકનો ધાક લાગે ને તમને. ધાક તમને એમ નહીં લાગે. પેલા શિક્ષક જે હોય ને, એક 6 ઇંચનું ડસ્ટર લઈને ચાલે એટલે પોયરા બહુ ભી. એટલે એક પોયરા સાહેબ સવાલ પૂછી લીધો, સાહેબ તમે 6 ફૂટના છો તો ડર નથી લાગતો, પણ 6 ઇંચનો ડસ્ટરનો જ ડર લાગતો છે. શું કીધું? 6 ફૂટના તમે છો ડર નથી લાગતો, 6 ઇંચનો ડસ્ટરનો ડર લાગે છે. જે આપણને સ્કૂલમાં ઘણા બધાને મારી જેમ લાભ મળ્યો હશે. ત્રીજી મહત્વની વાત મિત્રો, એક તબલચી, ધ્યાનથી સાંભળજો. તબલા બહુ બધા કોન્સર્ટ કર્યા. હમણાં જ મને અંકિત કહેશે કોન્સર્ટમાં જવાનું છે અમદાવાદ. કોન્સર્ટ કર્યા તો કોન્સર્ટની અંદર એને બહુ તબલા વગાડીને વાહ વાહ બહુ પ્રાપ્ત કરી. અહીં પણ ભાઈ બહુ સરસ તબલા વગાડતા હતા. તો
તો વાહવા બહુ પ્રાપ્ત કરી. તો પછી એને એમ થયું જંગલમાં જઈને તબલા વગાડવું છે. સર કાલ્પનિક વાત છે પણ બહુ સત્ય વાત છે. એને જંગલમાં જઈને તબલા વગાડવું, એક તબલાની થપાટ મારી, ત્યાં બકરીનું બચ્ચું જંગલની ઝાડીમાંથી દોડતું દોડતું આવી ગયું. અને સર ડાન્સ, જેમ તબલા વગર ડાન્સ કરવા માંડ્યું. એટલે પેલા તબલચી એક દિવસ જોયું, પાછો બીજે દિવસે ગયો, પાછા તબલા વગાડે, પાછું બકરીનું બચ્ચું આવીને નાચવા માંડે, પાછા ત્રીજે દિવસે, ચોથે દિવસે, પાંચમે દિવસે તબલચીથી રહેવાયું નહીં. એટલે પેલા બકરીના બચ્ચાને કાલ્પનિક વાત કરી કે તને ડાન્સમાં રસ છે? તો બકરીના બચ્ચાએ ના પાડી, ના ના ડાન્સમાં રસ નથી. તો કે તને સિંગિંગમાં રસ છે? તો કે ના. તો હું છેલ્લા 5 દિવસથી આવું છું, તબલાની જેવી થપાટ મારું છું, તરત જ તું દોડીને આવી જાય છે, તેનું કારણ શું? ત્યારે બકરીનું બચ્ચું જવાબ આપે છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, તમારું જીવન બદલી નાખશે. બકરીનું બચ્ચું એમ કહે છે કે મને બહુ સંગીતમાં રસ નથી, ગીતમાં પણ રસ નથી, પણ જેવી તમે તબલાની થપાટ મારો છો એ ચામડું જે છે તે મારી માનું બનેલું છે અને મને એમ અવાજ કરે છે કે તું અહીંયા 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 મને ઝાડીમાંથી દોડતું દોડતું આવી જાઉં છું. દીકરાઓ, જો એક બકરીના બચ્ચાને ખબર પડતી હોય કે મૃત માં જો બોલાવતી હોય તો તમારે શું સમજવું? એટલે હું કહું છું, સંસ્કાર ઇનબિલ્ટ છે, અંદર આવશે અને સંસ્કારો ગ્રહણ કરવા પડશે. પ્રશ્ન એ થાય કે સંસ્કારો આવે ક્યાંથી? પહેલું છે, બધા જ લોકો બેઠા, બધાની અંદર સાહેબ પૂર્વજન્મના સંસ્કાર છે. ધ રિસોર્સિસ ઓફ સંસ્કાર, પૂર્વજન્મના સંસ્કાર છે. બીજું છે, વારસામાં મળતા સંસ્કારો છે, માતા પિતા તરફથી જે આપણને વારસામાં મળે તે સંસ્કારો છે. ત્રીજું છે, વાતાવરણમાંથી મળતા સંસ્કારો છે, એન્વાયરમેન્ટમાંથી આપણને સંસ્કારો પ્રાપ્ત થાય છે. ચોથું છે, અમારે જેવા કોઈ શિક્ષકો ભટકાઈ જાય ને તો તે સંસ્કારો આપવાનું કામ બહુ અદ્ભુત કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મારી ગાયડા કોલેજમાં મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ રોજ સવારે મા બાપને પગે લાગે છે સાહેબ, શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરે છે, ગાયત્રી મંત્ર કરે છે, હનુમાન ચાલીસા કરે છે, મેડિટેશન કરે છે, કન્સન્ટ્રેશન કરે છે, જમ્યા પછી 1 કલાક પછી પાણી પીએ છે આયુર્વેદ પ્રમાણે, અને આવા તો કઈ કેટલાય નિયમો ફોલો કરે છે. મને ગર્વ છે મારા દીકરા દીકરીઓ ઉપર. હું આશા અને અપેક્ષા એવી રાખું છું કે વાંસદાના જે જગ્યા પર ઊભો છું, જે કોલેજમાં ઊભો છું, આપને પણ વિનમ્રતાપૂર્વક કહું છું કે આ બધા સંસ્કાર છે દીકરાઓ, અને સંસ્કાર પહેલા મારામાં છે. હું શ્રીમદ ભાગવત ગીતા રોજ વાંચું છું, માટે મારા દીકરા દીકરી પણ વાંચે છે. રાઈટ? એટલે આપને પણ નમ્ર વિનંતી છે કે આપના ઘરે જો નહીં હોય તો યોગેશભાઈને વિનંતી કરું કે કોલેજ તરફથી પણ આપે, ને કોલેજ તરફથી આપી શકાય તેવી નહીં હોય તો મને કહેજો, હું મારા તરફથી પણ મોકલી આપીશ. પણ દરેકના ઘરે શ્રીમદ ભાગવત ગીતા હોવી જોઈએ, અને એક શબ્દ, એક લીટી પણ રોજ વાંચજો, મા બાપને પગે લાગીને. કારણ કે શ્રીમદ ભાગવત ગીતાનો તમે જોજો યુટ્યુબ પર વિડીયો, મારી એક પણ વાતમાં તમને અવિશ્વાસ હોય ને તો ગૂગલ કરી લેજો, એક પણ વાત અસત્ય હોય. હું આટલા આત્મવિશ્વાસથી ત્યારે જ બોલી શકું છું કે જ્યારે મેં એનું પાલન કર્યું હોય. એટલે શ્રીમદ ભાગવત ગીતા, ગાયત્રી મંત્ર, હનુમાન ચાલીસા શીખજો અને રોજ એક વખત તો એનું પઠન અચૂક કરજો ને કરજો જ. તમારી જાણ માટે કહી દઉં કે ગાયત્રી મંત્ર ઉપર જે રિસર્ચ થયા છે જાપાન, જર્મની, અમેરિકામાં સાહેબ, મંત્રોની તાકાત કેટલી બધી છે. એટલે શિક્ષકો દ્વારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. એટલે આજે સમય ખરેખર 12:10 થઈ ગઈ છે, હજુ બેનનું બાકી છે, એટલે હું મારી ચર્ચાને અહીંયા એક વાત કહીને, બરાબર ને? વાંધો નહીં સાહેબ, વાંધો નહીં કે તો મન તો હજુ કલાક, મન તો 2 કલાક 3 કલાક અમે તો રમી શકીએ, વાંધો નહીં. હોમ ગ્રાઉન્ડ છે ને, હોમ પિચ પર તો રમવાની મજા આવે. ઓકે, તો એક શિક્ષકની વાત કરું. તમારો મારો બધાનો અનુભવ રહ્યો છે. એક શિક્ષક છેલ્લા 1 સેમિસ્ટરથી બાળકોને સાહેબ એટલા હેરાન કરે, એવા ચિત્ર વિચિત્ર સવાલો પૂછે સાહેબ, પટેલ સાહેબ, એવા ચિત્ર વિચિત્ર સવાલો પૂછે. એક દાડો સવાલ એમ પૂછે કે મારા પપ્પાની ઉંમર 25 વર્ષ છે, અરે મારા પપ્પાની ઉંમર 87 વર્ષ છે, તો મારી વાઈફ હમણાં શું કરતી હશે? હવે છોકરાને શું ખબર, એના પપ્પાની ઉંમર 27 વર્ષની છે તો એની વાઈફ હમણાં ઘરે એવું કરતા, કોઈના લોકોને કઈ રીતે ખબર? આવા એકદમ બેઝલેસ સવાલો પૂછીને છોકરાને પ્રતિબેન હેરાન કરી મૂકેલા. એક દાડો સાહેબે સવાલ પૂછી કાઢ્યો કે
રાજધાની 175 કિલોમીટર પ્રતિ કલાક ગતિ કરે તો મારી ઉંમર કેટલી? હવે સાહેબ આ કોઈ સવાલ છે કે? રાજધાની એક્સપ્રેસ 175 કિલોમીટર પ્રતિ કલાક ગતિ કરે તો મારી ઉંમર કેટલી? સાહેબ એક બાળકે હાથ ઊંચો કર્યો. માય ગોડ, સાહેબ અચંબિત થઈ ગયા ક્લાસમાં. છોકરાએ હાથ ઊંચો કર્યો એટલે કે બોલ દીકરા કેટલી? સાહેબ 44. માય ગોડ, એબ્સોલ્યુટલી કરેક્ટ. સર પેલા છોકરાની પાછળ પડે કે તને મારી ઉંમર ખબર કેવી રીતે? તું કે તને ગોલ્ડ મેડલ આપવામાં આવશે, એન્યુઅલ ગેધરિંગ તને હાર તોરા કરીશું, તારું અભિવાદન કરીશું, મને તું કે. પેલા છોકરો હાથ જોડીને વિનમ્રતાપૂર્વક ના પડે કે સર જવા દો, આ મેથેમેટિક્સમાં તમે નહીં પડો. હવે મેં તમને કીધું 44 પાકી છે, હા કે 44 પાકી છે, તો હવે સર હવે સવાલ તમે નહીં પૂછો. ના 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 ના, આટલો હોનહાર શાળાનો વિદ્યાર્થી છે, તારું ઉપર તો બહુમાન કરવું પડે, ચાલે જ નહીં. એકની જગ્યાએ 2 ગોલ્ડ મેડલ, એક સ્કૂલ તરફથી એક મારા તરફથી. સાહેબ સર નહીં માને, બાળક બહુ ના પાડે, સર માને નહીં. બાળકે કીધું સર મારતા નહીં, કે ડર એક હોય આપણને કે સ્કૂલમાં તો સપાટા ખાવા જ પડે. એ તો હમણાં બંધ થયા, બાકી હાથમાં બહુ પડતા. હા, મને બહુ લાભ મળ્યો. અને શિક્ષકોની જ્યારે બેન વાંચતા હતા ને, શિક્ષકોની બહુ ટ્રેનિંગ કરી. હમણાં પણ બિલ્લીપુરા NCM-માં જઈને 1.5 કલાક સુધી જઈને મને બહુ મજા આવે. શિક્ષકોને ભણવાની મને હાઈએસ્ટ મજા આવે. કારણ કે જેનો બહુ માર ખાય ને, આટલો પાક્કો માણસ થયેલો, એ લોકોએ ઘડતર કરવાનો, તેમાં જોવાનું આટલો ઘડી કાઢ્યો મને. બોલો મારી અને એક સર તો સાહેબ મને CK પટેલ, જો વાત યાદ આવી ગઈ, પ્રિન્સિપલ સર હતા, મને એટલો માર્યો સાહેબ, મને ખબર જ નહીં પડી ખાને માટે મારતા છે. પછી સર મારતા બોલ્યા સાલો એમ કે નકલ કરે છે, એટલે મને સમજાયું. એટલે સાહેબ મેં શું કરતો કે સાહેબ અંગ્રેજીના બહુ સારા સાહેબ, અંગ્રેજી સાહેબ બહુ મસ્ત ભણાવતા, પણ મને નહીં આવડતું. તો એ જે જાય ને પછી છે ને ચોક નીચે પડલાય ટુકડા, સર લોકો પડલાય ને ચોકના ટુકડા નીચે પડલાય ને, તો હું શું કરતો, સરનો હાથ આમ હતો, તો સર આમાં બહુ મસ્ત લખતા. તો પછી સરની સ્ટાઇલમાં હું આમાં બોર્ડ પર આમ, સર જાય પછી વચ્ચે બીજા મેડમ કે સર હતા, વચ્ચે 2-3-5 મિનિટનો બ્રેક હોય ને, તો આમ લખતો હોય. તો આવા થોડા દાડો મારો કાર્યક્રમ ચાલુ, સરને ખબર પડી ગઈ, મને સપાટા ફેર્યો, એટલો બધો માર્યો. હવે એકચ્યુઅલી મને માર્યો તો યોગ્ય હતો કે? તમે શું કહી? મને મારવો જોઈતો? હા, આ BEd વાળા બોલો ભાઈ, હાલો તમારે કરવાનું જ છે કામ આવતીકાલે. મને માર્યો તો યોગ્ય હતો? હા કે ના? હા કે ના? હા વાળા કેટલા? હા વાળા હતું છે, હાલો હા વાળા કે માર સપાટા પડવા જ જોઈતા હતા. ત્યાં જોરદાર તાળી અલગ માટે પાડો છો, બધા મારાને ના પાડે છે. વાવ, આ મારા વોટ વાળા તાળી પાડ, જોરદાર તાળી પડે. તાળી પાડ તો વાંધો છે, વાંચતા કંજૂસ છો તમે. એકવાર પાછી પાડો બેન, આવા કંજૂસ લોકો ભેગા કર્યા તમે. સાહેબ સર પાસે આંખ હતી પણ વિઝન નહીં હતું સાહેબ. મોસમબેન, તે દિવસે મારા અધ્યાપક બનવાના ગુણ બીજ વવાઈ ગયેલા, મને ખબર નહોતી. પણ એક સરની જે સ્ટાઇલ મારતો હતો, નકલ કરતો હતો, પણ મને ત્યારે પણ નહીં ખબર હું શિક્ષક બની. સાહેબ છેલ્લા 34 વર્ષથી અડીખમ ભરીને મનોવિજ્ઞાન ભણાવું છું. યસ, શિક્ષક છું તેનો મને ગર્વ છે. એટલે પેલા સરે નહીં માન્યા એટલે બાળકે બહુ સાહેબ પહેલા કે મારતા નો. હું વાત પર પાછો આવું છું. એટલે કઈ નહીં તને વળી મરાય, આટલો હોશિયાર વિદ્યાર્થીને કે મરાય કઈ? નહીં સર પાક્કો તો કે પાક્કો. સર એમાં એવું છે ને, હવે ધ્યાનથી સાંભળજો, હવે છોકરો સરને જવાબ આપે છે કે સર એમાં છે ને મેં બહુ લાંબુ કઈ અવયવ ને ભાગાકાર ને ગુણાકાર નહીં કર્યા. મેં સાદી સિમ્પલ ગણતરી લગાવી કે તમે જેમ છેલ્લા 6 મહિનાથી એક સેમિસ્ટરથી અમને હેરાન પરેશાન કરો છો ચિત્ર વિચિત્ર સવાલો પૂછીને, એટલે અમારા ઘરે છે ને મારો મોટો ભાઈ છે, હવે એની ઉંમર છે 22 વર્ષ. હવે એ બી છે ને પપ્પા મમ્મીને એવા ચિત્ર વિચિત્ર સવાલો પૂછે અને પપ્પા મમ્મી એને અડધો ગાંડો કે. એટલે મેં કઈ બીજું ગણિત લગાવ્યું નહીં, તમારા 44 પૂરા ગાંડા. એટલે અમે શિક્ષકો બી કોઈ વાર ભેરવાઈ ગયા છું, એટલે અમારે બી બહુ ટેકફુલી ચાલવા પડે. CCTV કેમેરા હોય પણ આ બાળકોના CCTV કેમેરા ચાલુ જ હોય, એ લોકો જાણે કે મેડમની તૈયારી નથી, આજે ગપ્પા જ મારતા છે, સર આજે તૈયારી વગર જ આવેલા છે. બધું તમને સમજ પડે, પણ તમે એટલા સજ્જન છો કે એક પણ શબ્દ બોલતા નથી.
અચ્છા, એક છેલ્લી વાત કરીને યાદ શક્તિની એક વાત કરી લો. તકલીફ છે કોઈને? વાંચેલું યાદ નહીં. મનોવિજ્ઞાનનો માણસ છું એટલે તમને આવ્યો જ છું, તો હવે પાછો વાંચતા ક્યારે આવી છે? નીકળતા આપીને જતો રહું. કોઈને વાંચો એક વાર બે વાર વાંચો એટલે સ્વામી વિવેકાનંદ જેમ યાદ રહી જાય છે? તકલીફ પડે વાંચવામાં? હા, શું એટલે એક ઘણી વાર વાંચવું પડે, ગોખવું પડે. પાછું સાહેબ થાય એવું કે ક્લાસમાં જાય ત્યારે બધું ભૂલી જવાય, અને જેવા ક્લાસની વાર પેપર પૈતું સપ્લિમેન્ટરી સરને આપી બહાર નીકળ્યા બધું યાદ આવી જાય. સાહેબ સાયકોલોજી છે, આના મૂળમાં મનોવિજ્ઞાન છે મિત્રો. અને આજે તમને એવી ટિપ્સ આપું કે તમે એક કે બે કે વધારે 3 તો હું ના જ પાડું, 2 જ વખત વાંચો એટલે યાદ રહે, ગેરંટી સાથે. અને તમે જો ઈચ્છો તો ડેમો કરવા બી તૈયાર, પણ એટલો સમય નથી કે હું ડેમો કરી શકું. બાકી તમારી યાદશક્તિનો પરિચય તમને હમણાં પણ કરાવી શકું એટલી શક્તિ ધરાવું છું. યસ, તમે ફટફટ બધું બોલવા માંડે. પહેલા હું બોલી જાઉં, પછી તમને પૂછું, તમને બધું યાદ નહીં હોય, પણ હું એક ટેકનિક યુઝ કરું કે તમને બધું જ યાદ હોય. ફટફટ તમે જાતે જ બોલવા માંડે. જો તમારી ઈચ્છા હોય તો છેલ્લે જોઈશું આપણે. પણ યાદશક્તિના જે મહત્વનું રહસ્યો છે એમાં પહેલું રહસ્ય છે એકાગ્રતા. તકલીફ સાહેબ આપણી એ છે યોગેશભાઈ કે આપણે સાયકલ ચલાવીએ છીએ, 1 વર્ષ 2 વર્ષની સાયકલ નહીં ચલાવી, પછી સાયકલ ચલાવતા આવડે બેસી સાયકલ ચલાવવા માટે. સાહેબ સ્વિમિંગ કરીએ છીએ આપણે, સ્વિમિંગ 1 2 5 વર્ષ નહીં કર્યું, પાણીમાં પડ્યા એટલે તરવા માંડીએ છીએ. પણ શિક્ષણ જ એક, મને એ બતાવો, ડાન્સિંગ તમે જો, સિંગિંગ તમે જો, ક્રિકેટ જુઓ, કોઈ પણ રમત જુઓ, કારણ કે બધામાં ટ્રેનિંગ લેવામાં. સાયકોલોજી એવું કહે છે કે જેની પણ તમે ટ્રેનિંગ લો છો જિંદગીમાં ભૂલાતું નથી, ખાતરી સાથે કહું છું. પણ શિક્ષણમાં તકલીફ એ છે, સ્કૂલ અવસ્થાથી માંડીને કોલેજ અવસ્થા સુધી, કે કોઈ પ્રકારની ટ્રેનિંગ તમે લોકો લેતા જ નથી. તમે ખાલી વાંચી જાઓ છો. મિત્રો, વાંચવાની શીખવાની ટ્રેનિંગ લેવી પડશે. ટ્રેનિંગ લેવી પડે કેવી રીતે? પહેલી ટ્રેનિંગ પ્રેક્ટિકલ પણ કરી શકીએ એમ છે, પણ સમય નથી. પહેલી ટ્રેનિંગ એકાગ્રતાપૂર્વક વાંચો અને લખી જાઓ. ટ્રેનિંગ નંબર 1. અઘરું કામ છે કે જેટલું એમ સાંભળો ને આઈસ્ક્રીમ જેવું અંદર ઉતરતું છે ને એટલું બહુ મહેનત પડે છે. સી, મેં પણ જ્યારે MA કર્યું તે વખતે રોજના 16 કલાક વાંચતો, લખતો. આજે મારી પાસે આટલી એસેટ છે, એક સવાલનો જવાબ 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર વાંચીને તૈયાર કરે એટલે એકદમ પ્રિપેર્ડ. હું આજે પણ નથી ભૂલી શકતો, કારણ કે ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે. એટલે પહેલું એકાગ્રતા. એકાગ્રતા એટલે સમજી ગયા કે સમજાવવાની જરૂર છે. એકાગ્રતા ઉપર 1 કલાક બોલાય. હા, અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાઈ હતી, એકાગ્રતા હતી. આપણે તો વાંચવા બેસી અને પુષ્પા 2. સાહેબ કાલે એક છોકરો આટલો, હું વોકિંગ પર હતો, આટલો છોકરો જતો હતો, બોલો આમ એ આવું કરે હારો આમ. બેન આપણને ખબર જ નહીં બોલે આ શું છે કે બોલો. એ તો પછી પેલું જોયું કે આમ કરે એટલે પેલો શું કે શું ડાયલોગ છે. પણ અમને જો વ્યાખ્યા પૂછી હોય સમાજશાસ્ત્રની વ્યાખ્યા બોલ, તો હારી તકલીફ હે કે. પણ ઝૂકેગા નહીં એ યાદ છે. એટલે એકાગ્રતાપૂર્વક વાંચો ત્યારે કોઈ પુષ્પા 2, 3, સ્ત્રી 2. સાહેબ યુનિવર્સિટીમાં 2 કલાક, પોણા 2 કલાક બોલીને આવ્યો થોડા દિવસ પહેલા. ગઢવી સાહેબ પૂરેપૂરા પોણા 2 કલાક મારા સેમિનારમાં હાજર હતા. એમણે એમ કહ્યું કે એમણે સમાપન મારું પત્યું પ્રવચન એટલે સર એવું કીધું કે સ્ત્રી 2 આવી ગયું, પુષ્પા 2 આવી, તો ગુર્જર સાહેબ 2 રાખશું આપણે. એમ કે એકથી મેર નહીં પડશે, આમાં એકથી મેર પડે તેવો કોઈ સંજોગમાં નથી. અને યુનિવર્સિટીના કર્મચારીને સંબોધન કર્યું, મને બહુ મજા આવી ગઈ. અને અમુક જ જગ્યાએ મને ખીલવાની મજા આવે, બાકી અમુક જગ્યાએ હું નહીં ખીલું. તો મને જ્યાં એમ લાગે ઓડિયન્સ પર બહુ ડિપેન્ડ કરે છે મિત્રો. એટલે એકાગ્રતાપૂર્વક વાંચો, લખી જાઓ. ટિપ્સ નંબર 2, ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચો, મોઢે બોલી જાઓ. અને 3rd, ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચો, સબકોન્શિયસ માઇન્ડમાં મોકલી આપો. અદ્ભુત શક્તિ છે. બહુ જાહેર મંચ ઉપરથી કહું છું, મીડિયાની હાજરીમાં, યુટ્યુબ પર ઓનલાઈન જોડાયેલાને પણ કહું છું કે તમે જિંદગીમાં ધારો તે કરી શકો છો, ધારો તે કરી શકો છો. એટલી તાકાત તમારી પાસે છે. તમે જે વિચારશો ને એ તમે બની જશો, ગેરંટી સાથે કહું છું. મારી પાસે 1000 ઉદાહરણ છે કે જે કચરો કલેક્ટ કરતા વ્યક્તિ સેમ વોલ્ટન, વોલમાર્ટનો માલિક બન્યો સાહેબ.
જો જીરાલ સોડા બાટલી લખોટી વળતો છોકરો ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઓફ બેસ્ટ સેલ્સમેન બન્યો સાહેબ. 9મા ધોરણ ભણતો છોકરો તિલક મહેતા પેપર એન્ડ પાર્સલ કંપનીનો માલિક બન્યો. 13 વર્ષનો છોકરો સૂર્યાંશ 13 વર્ષનો છોકરો 56 કંપનીનો સીઈઓ છે. એક મારી પાસે ઉદાહરણ વાર્તા સહિત છે. તમે ધારો તે કરી શકો છો. અને મા બાપ સાહેબ કોલેજમાં કે બાબા, અરે બાબો કઈ થી યાર, જવાબદાર નાગરિક છે. સાનો બાબો ને બેબી હવે પછી બાપ આપણે કોલેજમાં આવે ઘણો કે આ બાબાને સંભાળજો. એટલે હું સંભાળ, અમારે એ અમને સંભાળે. જવાબદાર નાગરિક છો તમે યાર. 13 વર્ષનો છોકરો 56 કંપનીનો સીઈઓ બની શકતો. તિલક મહેતા ગુજરાતનો છે, મુંબઈ પેપર એન્ડ પાર્સલ કંપની સ્ટાર્ટ 100 કરોડનું ટર્નઓવર ધરાવે છે. લક્ષ્મી વેબસાઇટ ઓલરેડી વેબસાઇટ શરૂ કરી એની, કરોડોની ઇન્કમ છે. તમે શું કરો છો? આરામ ગયારામ વિચારો. અને હજી કહી જાઉં છું મંચ ઉપરથી, જે વિચારશો તે બનશો, ખાતરી સાથે કહું છું. અને આજે તમે જે કંઈક છો એ ગઈકાલના વિચારને કારણે છો. વિચાર ચેન્જ કરો, થિંક પોઝિટિવ, હંમેશા પોઝિટિવ વિચાર કરો. સબકોન્શિયસ માઇન્ડ બધું જ તમારા માટે કરવા તૈયાર છે. એને નોકર બનાવી રાખો, મન કહે તે નહીં કરો. સબકોન્શિયસ માઇન્ડને હનુમાન જેવું કામ કરે છે. હનુમાને કોઈ દિવસ એમ નથી કીધું કે તમે બધી જગ્યાએ મોકલેલા કરે મારું માથું દુખતું છે, મને તાવ આવલો. હનુમાન ક્યારેય પણ આવું નથી બોલ્યા. એટલે સબકોન્શિયસ માઇન્ડ તમારું નોકર છે. તમે જે ઓર્ડર આપશો ને એ કરવા માંડશે, ઓન ધી સ્પોટ એક્શનમાં આવી જશે. તો આજના આ રાજ્ય સ્તરીય ઓનલાઈન ઓફલાઈન મોડના 1 દિવસીય જેન્ડર રિસોર્સિસ સેન્ટર દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર જાતિગત સમાનતામાં શિક્ષણની ભૂમિકા સાથે મેં સંસ્કાર એડ કર્યું અને ગાર્ગીથી શરૂ કરેલી યાત્રા અહીં આપણે ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપીએ છીએ. ફરી પાછા મળીશું. આ સાથે હું કોલેજ પરિવારનો, પ્રાંત સાહેબનો, મોસમબેનનો, માનનીય આહિર સાહેબનો અને તમામ કોલેજ યોગેશભાઈ સાથે આખી એમની ટીમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગોવિંદ. ધન્યવાદ.